Jai Swaminarayan. The subject is Fundamentals of Digital Electronics. Today we are going to discuss a number decimal to a binary. આ જ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી કે કોઈ પણ ડેસિમલ નંબરને બાઇનરી નંબર સિસ્ટમમાં કેવી રીતે કન્વર્ટ કરવું. એના વધુમાં એક્ઝામ્પલ જોઈએ તે પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે ટેબલ બનાવ્યું હતું એ વિશે ફરીથી જાણી લઈશું. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટેબલ બનાવ્યું હતું એ ટેબલની અંદર the table contains 0 to 15 numbers. In a 0 to 15 numbers we can write down directly a binary. To make the binary we will write here 1 times 0 1 times 1 1 times 0 1 times 1. Then in the next column we can write here 2 times 0 2 times 1 2 times 0 2 times 1. In the next column 4 times 0 4 times 1. In the next column 8 times 0 8 times 1. આ રીતે આપણે ઇઝીલી કોઈપણ નંબર કે જે 0 થી 15 છે એનું આપણે બાઇનરી સરળતાથી લખી શકીએ છીએ. વી કેન રાઇટ અ નંબર ફ્રોમ 0 to 15 ઇન અ બાઇનરી નંબર ઇઝીલી. આજે આપણે આગળ એક બીજા એક્ઝામ્પલ જોઈશું કે ધારો કે મારી પાસે કોઈ એક નંબર છે 85.25. આ નંબર છે. આ નંબરનું મારે બાઇનરી કરવું છે. શું કરવું છે? બાઇનરી. ધ નંબર ઇઝ 85.25. The number is to be converted into a binary. This shows the radix. This is the decimal radix. Okay. So first divide this number into two parts. 85 plus 0.25. The total is a 85.25. Okay. The first 85 is to be converted into the binary as per previous lecture. So first write down here 85. Okay. Put here compulsory to. અહીંયા યાદ રાખવાનું છે કે આપણે ફરજિયાત જ્યારે બાઇનરીમાં જતા હોય when we are converting the decimal number into binary we have to put a 2. Okay, so next divide 85 by 2. What is the number? 85 divided by 2. શું આવશે? તો 85 divided by 2 it's a 42. Okay, 85 by divided 2 કેટલા થશે? 42. Write down here the remainder. What is the remainder? It's a 1. So write down here 1. જે રિમાઇન્ડર છે એને આપણે આગલા લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે આપણે એને અહીંયા લખવાના છે. એઝ પર પ્રીવિયસ લેક્ચર રાઇટ ડાઉન ધ રિમાઇન્ડર. ઇટ્સ અ રિમાઇન્ડર. રિમાઇન્ડર એટલે ગુજરાતીમાં એને કહેવાય શેષ, પણ હવે આપણે એને રિમાઇન્ડર તરીકે જ બોલીશું. બરાબર. 85 ડિવાઇડેડ બાય 2 કેટલા આન્સર આવે છે? 42. વોટ ઇઝ ધ આન્સર 85 by 2? ઇટ્સ ધ 42. અગેન he put here 2. Make 42 divided by 2 it's a 21. What is the remainder? 0. Okay, so put here 0, then make here 21, again put here 2. What is the divided by 21? It's a 10. And what is the remainder? 1. So here is a remainder 1. Again put here 10, here is a 2. So 10 divided by 2, what is the answer? 5. What is the remainder? 0. So put here remainder 0, then here is a 5, again divided 5 by 2. બરાબર. 5 ને 2 વડે ભાગીશું તો કેટલો આન્સર આવશે? 2 2s are 4. So 2, what is the remainder? 1. So here is a 1. Okay, then put here 2, here is a 2. So again 2 divided by 2. So what is the answer? It's a 1. What is the remainder? 0. Okay, so put here remainder 0 and here we have to write 1. અહીંયા આપણે કેટલા લખવાના છે? 1.
હવે આ નંબર ક્યાં સુધી કન્વર્ટ કરવાનો છે? જ્યાં સુધી આ નંબર 2 કરતાં નાનો ન થાય ત્યાં સુધી. અહીંયા જુઓ, see here, this number is less than this number, so stop. અહીંયા આપણે શું થઈ જવાનું? ઊભું થઈ જવાનું છે અને આ નંબરને આપણે અહીંયા બહાર ખેંચી લઈશું. ઓકે, મેક ધ એરો ફ્રોમ ડાઉન ટુ અપ એરો મૂકવાનો છે. ઓકે, તો ધીસ ઇઝ અવર MSB bit, this is our LSB bit. So what is the binary of 85? It's a 1 0 1 0 1 1 0 1 0 1 પોઈન્ટ કેમ મૂક્યા છે? કારણ કે આપણને જે નંબર આપ્યો છે એ પોઈન્ટમાં આપેલો છે. બરાબર છે. હવે આપણે 0.25 નું બાઇનરી કરશું. યાદ રાખવાનું છે કે આ એક ફ્રેક્શનલ નંબર છે કે જેની અંદર પોઈન્ટવાળો ભાગ છે, તો પોઈન્ટ સિવાયનો જે ભાગ છે એને આપણે ડિવાઈડ કરીશું. મેક ધ હોલ નંબર ડિવાઇડેડ બાય 2, મેક ધ ફ્રેક્શનલ નંબર ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 2. એને આપણે 2 વડે ગુણાકાર કરવાનો છે. અહીંયા આપણે ડિવાઈડ કરતા હતા આટલા સેક્શનમાં. હવે આગળ જોઈશું એનું મલ્ટીપ્લિકેશન. તો 0.25 ડિવાઇડેડ બાય 2. વોટ ઇઝ ધ આન્સર? ઇટ્સ ધ 0.50. 0.25 ગુણ્યા 2 કેટલા થશે? 0.50. ઓકે, સો વોટ ઇઝ ધ નંબર બિફોર પોઈન્ટ? ઇટ્સ અ 0. સો રાઇટ ડાઉન હિયર 0. ઓકે, આ 0.5 ને હજી આગળ લઈ જવાના. તો 0.50 ઇન્ટુ 2 ઇટ્સ અ 1.00. તો પોઈન્ટ આગળ કેટલા છે? 1. તો અહીંયા આના 2 ભાગ પાડી દો. 1 પ્લસ 0.00. અહીંયા જે આપણે અલગ બીટ લખવાના છે, we are writing down here the separate bit. It should be divided into two part, 1 plus 0.0. So write down here 1. 0.000 is further divided, multiplied by 2. So it's a 0.00 by 2. So it will be 00. So all the next multiplication will be 0. So we have to stop here. અહીંયા આપણે ઊભું રહી જવાનું છે. બરાબર. હવે અહીંયા એરો કેવી રીતે મૂકીએ છીએ? ડાઉન ટુ અપ. હિયર વી હેવ ટુ પુટ ધ એરો ફ્રોમ અપ ટુ ડાઉન. ઓકે, સો ઇટ્સ અ 0 and 1. So what is the answer? It's a 0 and 1. So what is the binary of 85.25? It's a 1010101.01. Okay, so you have to remember this method. હજી આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈશું કે કેવી રીતે ફ્રેક્શનલ નંબર હોય તો એનું કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ. સપોઝ કે મારી પાસે કોઈ એક નંબર છે, એ નંબર ખાલી ફ્રેક્શનલ નંબર જ છે. ધારો કે મારી પાસે એક આ નંબર છે 0.72 and this number is to be converted into a binary. ઓકે, તો અહીંયા આપણે જોવાનું છે કે આની અંદર કોઈ પણ હોલ પાર્ટ નથી, તો 0 નું બાઇનરી શું થાય? 0. સો અહીંયા મૂકી દેવાના 0 એન્ડ પુટ હિયર પોઈન્ટ. નાવ આગળ જે મેથડ જોઈએ એમ હવે શું કરીશું? મલ્ટીપ્લિકેશન. નાવ મેક મલ્ટીપ્લિકેશન ઓફ 0.72. સો ઇટ્સ અ 0.72 multiplied by 2. It will be, what is the answer? 1.44. કેટલો આન્સર આવે છે? 1.44. તો 1.44 આન્સર આવે તો 1 આના 2 ભાગ પાડી દો. 1 plus 0.44. Make two part of 1.44. It's a 1 plus 0.44. So what is the? This will be written here as separate. So અહીંયા આપણે 1 લખી દેવાના છે. Now again multiplied 0.44 by 2. So what is the answer? It's a 0.88. અહીંયા આપણે 2 ભાગ નહીં પાડી શકીએ કારણ કે પોઈન્ટની આગળ કેટલા છે? 0. What is the ahead point? It's a 0. So write down here separately 0. Again 0.88 into 2. What is the answer? It's a 1.76. Okay, so what is the before point? It's a 1. So write down here separately 1. Again further multiplied 0.76. So what will be the answer? It will be 1.52. So what is the
what will you have to written here? 1, because this one is written at here. This process will be continuous. Okay, so when we are multiplying in a fractional number, we have to follow the procedure up to when this number is 0 0. અહીંયા કેટલા આવવા જોઈએ? 0 0. જો ન આવે તો we have to make the 2 or 3 step. Okay, so what is the answer? Make the arrow from up to down. It's a 1 0 1 1. So 1 0 1 1. Now here not a stop. અહીંયા આપણે ઊભું રહી જવાનું નથી. હજી આન્સર આગળ આવે છે પણ આપણે એને કન્વર્ટ કરેલા નથી. So make here dot 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 dot. Okay, so what is the binary of 0.72? It's a 0.1011. બરાબર છે. હજી એક એક્ઝામ્પલ જોઈશું. ધારો કે મારી પાસે કોઈ એક નંબર છે, એનું બાઇનરી છે now we are going to make a number conversion. Okay, suppose બીજું કંઈક એક્ઝામ્પલ લઈ લઈએ 0.29. આ નંબરનું મારે બાઇનરી કરવું છે. કેટલું છે? 0.29. So we have to multiply this 0.29 by 2. What will be the answer? It's a 0.58. What is the before point? It's a 0. So write down separately here 0. Okay, next 0.58 multiplied by 2. What will be the answer? 1 point. કેટલા આવશે? 1.16. So what is the before point? It's a 1. So write down here 1. Okay, make 0.16 multiplied by 2. It's a 0.32. Okay, so what is the before point? It's a 0. So put here 0. Then again multiply 0.32 by 2. It's a 0.64. So what is the answer here? 0. Again 0.64 multiplied by 2. It's a 1.28. So what is the before point? It's a 1. Okay, so this multiplication does not have an answer 0. So we have to stop here. અહીંયા આપણે એને ઊભું રહી જવાનું છે. તો કેટલો આન્સર આવશે? Make the arrow from up to down. It's a 0 1 0 0 1. So 0 point. અહીંયા આપણે 0 point મૂકી જ દેવાના છે. અહીંયા 0 point રહી જશે because the binary of 0 is a 0. So what is the answer? 0.010001. And the process is continuous. So put here dot dot dot. Okay, so in this way we can convert the given number into a decimal number into the binary. Okay, next we are going to discuss about the another example. So the number is 513. Okay, કયો નંબર છે? 513. This number is to be converted into the binary. આ એક ડેસિમલ નંબર છે, એનું આપણે બાઇનરી કરવાના છીએ. બરાબર? So we have to use the previous method. The number is to be converted, written at here. It is divided by 2. So what is the answer? 513 by 2. So make here 513 by 2. It's a 256. કેટલા છે? 256 છે. બરાબર? 256 is divided by 2. Okay, 256 is divided by 2. So it's a 512. So what will be the remainder? The remainder is a 1. Remainder કેટલું છે? 1 છે. તો અહીંયા આપણે કેટલા લખીશું? 1. Okay, further write down here 256. It is divided by 2. So 256 is divided by 2. It's a 128. કેટલા આવશે? 128. 128 લખીએ
તો કેટલો રિમાઇન્ડર મળે? 0. કેટલું રિમાઇન્ડર મળે છે? 0. તો અહીંયા 0 લખી દઈશું. અગેન it is divided 128 by 2. So write down here 128 by 2. It's a 64. What is the remainder? 0. What is the remainder? 0. This remainder is to be written at here. So write down here remainder 0. Further 64 is divided by 2. So 64 divided by 2, it's a 32. What is the remainder? 0. Okay, so 0 write down here. Okay, again put here 32. 32 is divided by 2. It's a 32 divided by 2, it's a 16. What is the remainder? 0. What is the remainder? 0. Okay, again 32, here is a 16. 16 divided by 2. So what is the answer? 8. What is the remainder? 0. So remainder is 0. Again 8 is divided by 2. What is the answer? 4. What is the remainder? 0. So put here 0. Again 4 is divided by 2. 4 divided by 2. What is the answer? 2. What is the remainder? 0. So put here 0. Again 2 divided by 2. What is the answer? 2 divided by 2. It's a 1. What is the remainder? 0. So put here 0. Okay, and this number 1 is to be here. Now we have to stop because this number is less than this number. Take out this number 1. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. Just remember that this last digit must be taken out. Otherwise, you will not write it here and answer will be going to wrong. જવાબ ખોટો આવશે. બરાબર? Make the arrow down to up. What is the answer? The answer is 1. Then how many it is? 0. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 1, 2, 3, 4, 5, 6, 7, 8 and then 1. Okay, so this is the conversion of a decimal number to the binary. Okay, હવે આપણે તમારે ઘરેથી હું અહીંયા એક્ઝામ્પલ લખું છું એ તમારા ચોપડામાં ગણવાના છે. દરેક વિદ્યાર્થીએ આ વિષયનો અલગ ચોપડો બનાવવાનો છે અને દરેક વિદ્યાર્થીએ આ લેક્ચર કન્ટિન્યુઅસ જોવાના જેથી તમને આગળ ગણવામાં તકલીફ પડશે નહીં. બરાબર? તો એક્ઝામ્પલ હોમવર્કમાં અહીંયા લખું છું, તમે લખી દેજો આન્સર. બરાબર છે? જો આન્સર એક્ઝામ્પલ ઇઝ 57. આનું આપણે બાઇનરી કરવાનું છે. બરાબર? 0.88, 0.88 એનું બાઇનરી કરવાનું છે. 1052, 1052 એનું બાઇનરી કરીશું. બરાબર? પછી ધ નંબર ઇઝ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ બાઇનરી. આ બધા જ નંબર છે એનું તમારે બાઇનરી કરવાનું છે. 109.875 આનું પણ આપણે બાઇનરી કરવાનું છે. તો આ દરેક એક્ઝામ્પલ દરેક વિદ્યાર્થી જાતે ગણશે અને એના આન્સર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. એ તમારે જાતે જ વેરીફાઈ કરવાના છે. ઇન અ નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધ કન્વર્ઝન ઓફ a decimal to octal number system. કઈ નંબર સિસ્ટમમાં જવાનું છે? ઓક્ટલ. ઓક્ટલ એટલું બેઝિક આપણે ધ્યાન જોઈ લઈશું કે ઓક્ટલ એટલે શું. ધ ઓક્ટલ મીન્સ ધ નંબર ઇઝ ટુ બી કન્વર્ટેડ. જેમ બાઇનરીમાં કન્વર્ટ કર્યા છે એમ આપણે ઓક્ટલમાં પણ કરી શકીએ. ઓક્ટલ એટલે કે એની અંદર બેઝ કેટલો છે? 8 છે. કેટલો છે? 8. જેમ બાઇનરીમાં બેઝ કેટલો છે? The binary has a base 2 means it contains only 2 digits. એની અંદર કેટલા ડિજિટ છે? 2 જ. એમ ડેસિમલનો બેઝ કેટલો છે? 10. એની અંદર કેટલા ડિજિટ છે? 10. સેમ octal is a base 8. It has a 8 digit. એની પાસે કેટલા ડિજિટ છે? 8 ડિજિટ છે. કયા કયા? તો 0 to 7. કોઈ પણ octal નંબર બનાવવા માટે we have to use this number
0 to 7. જેમ બાઇનરીમાં કરવા માટે આપણે કયા ડિજિટ ઉપયોગ કરીએ છીએ? 0 and 1. If we are making any number binary, then we are using this 0 and 1. In this way, we have to make the octal number system. In an octal number system, it contains only 0 to 7. We cannot use 8 and 9. આપણે 8 અને 9 નો ઉપયોગ ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર કરી શકતા નથી. બરાબર? તો એ કન્વર્ઝન આપણે ડેસિમલ ટુ ઓક્ટલનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એકવાર હું તમને હાઇલાઇટ કરું છું તમારું હોમવર્ક, તમે જોઈ લેજો. જેને લખવાનું બાકી હોય એ લખી દેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડેસિમલ ટુ ઓક્ટલનું કન્વર્ઝન જોઈશું અને આ 4 એક્ઝામ્પલ દરેક જણે જાતે ગણવાના છે. જય સ્વામિનારાયણ.